ધોરણ 11 અને ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહ કોમર્સ અને આર્ટ્સમાં રાઇટિંગ સેક્શનમાં આવતો 5 માર્ક્સનો મહત્વનો ટોપિક એટલે કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. મિત્રો, ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં 5 માંથી 5 માર્ક્સ મેળવવા માટે શું કરવું પડે? અત્યાર સુધીની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ખાસ સોલ્વ કરી લેવા જોઈએ. એ પછી ટેબલ સ્વરૂપમાં હોય તોય ભલે, એ પછી પાઈ ચાર્ટ સ્વરૂપે હોય તોય ભલે, એ પછી બાર ગ્રાફ સ્વરૂપે હોય તોય ભલે, અને એ પછી ડાયાગ્રામ સ્વરૂપે હોય તોય ભલે. એ બધા જ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના એક એક નાના નાના વિડીયોની મદદથી આપણી ચેનલ પર તમને અત્યાર સુધીના બધા જ એક્ઝામ્પલ મળી જવાના છે. જો તમે આ બધા જ સોલ્વ કરી લેશો અને સમજી લેશો, હું ગેરંટી આપું છું તમારા 5 માંથી 5 માર્ક્સ પાક્કા થઈ જશે. એવો મસ્ત મજાનો કોન્ફિડન્સ આવશે. તો એવા જ હેતુથી આજે આપણે જોઈએ માર્ચ 2025 ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. વિદ્યાર્થી મિત્રો, ખરેખર આપેલું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર બહુ જ આસાન છે. હું એટલે કહું છું કેમ કે ઘણા વિદ્યાર્થીઓ મેં એવા જોયા છે કે જ્યારે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તમને આપી દેશે ટ્રી ડાયાગ્રામ સ્વરૂપે, એટલે વિદ્યાર્થીઓનું અડધું માઇન્ડ તો આમ જ બ્લેન્ક થઈ જાય છે કે મારાથી નહીં થાય, મારાથી તો ટેબલ વાળા અને પાઈ ચાર્ટ વાળા જ થાય. અરે મારા ભાઈ, એકવાર સમજવાની ટ્રાય તો કરો, બહુ જ આસાન છે. તો અહીંયા કોઈ પણ તમને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તમને જ્યારે બોર્ડની એક્ઝામમાં આપે છે ત્યારે તમારે મિનિમમ 3 થી 4 મિનિટ એને સમજવાનો છે. આપેલો ડેટા શું કહેવા માંગે છે અને સમજો ત્યારે તમારે સાથે સાથે તમે કઈ પ્રકારની વાક્ય રચનાથી ડેટા લખશો એ સાથે સાથે ડિસ્કસ કરતું જવાનું, મનમાં વિચારતું જવાનું, અને પછી એટેક કરવાનો, લખવાનો. ડાયરેક્ટ એટેક કરવાનો નહીં. અને તમે જ્યારે શરૂઆત કરતા હોય ત્યારે તમારે પહેલી લાઈન એ લખવાની કે આપેલો ડેટા શું કહેવા માંગે છે. એ તમારે એક લાઈનમાં શરૂઆતમાં જ પહેલા સ્થાને શરૂઆત ત્યાંથી કરવાની. તો અહીંયા તમે શાંતિથી વાંચશો એટલે ખ્યાલ આવશે કે પર્યાવરણને કેવી રીતે બચાવવું એવું અહીંયા હેડિંગમાં જ આપેલું છે. તો તમે સિમ્પલ ભાષામાં લખી શકો, ધીસ ટ્રી ડાયાગ્રામ શોઝ અસ હાઉ ટુ સેવ એન્વાયરમેન્ટ. અથવા તો તમે ડિટેલમાં જુઓ તો ખ્યાલ આવશે કે અહીંયા પર્યાવરણને બચાવવા માટે આ બાજુના જે મુદ્દા છે એ શું કરવું જોઈએ બચાવવા માટે એ આપેલા છે, અને આ બાજુના જે મુદ્દા છે એ શું ના કરવું જોઈએ એ આપેલા છે. તો એ મુદ્દાનો ઉલ્લેખ કરીને પણ તમે પહેલી લાઈન લખી શકો, જેમ કે ધીસ ચાર્ટ શોઝ what to do to save environment and what not to do. શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ બચાવવા માટે એ આ ડેટા દર્શાવે છે. આ લાઈન તમારે પહેલી લખવાની. હવે નેક્સ્ટ કઈ રીતે કામકાજ કરીશું? પહેલા આ બધા મુદ્દાને આવરી લેતો એક મુદ્દો, ત્યારબાદ આ બધા મુદ્દાની વાત, ત્યારબાદ આ મુદ્દાને આવરી લેતો એક મુદ્દો, અને ત્યાર પછી બધા જ આ મુદ્દાની વાત. તો એ પ્રમાણે વન બાય વન કામકાજ કરીએ. સૌથી પહેલા આ મુદ્દાને આવરી લેતો એક મસ્ત મજાનો ઈઝી પોઈન્ટ, ટુ સેવ અવર એન્વાયરમેન્ટ. આપણા પર્યાવરણને બચાવવા વી મસ્ટ ડુ સમ ગુડ થિંગ્સ. આપણે અમુક સારી બાબતો કરવી જ પડશે. આ તમારે ફરજિયાતપણું મસ્ટ ડુ માં વાત કરવાની. મોડલ એક્ઝલરી મસ્ટ. હવે આપણે એક એક મુદ્દાને પકડીને વાક્યો બનાવતા જઈએ, જે મેં બહુ જ આસાન રીતે ડિઝાઇન કરેલા છે. પહેલું, વી મસ્ટ પ્લાન્ટ મોર ટ્રીસ. જોઈ લો, આ મુદ્દાને આધારે બનાવ્યું કે આપણે મેક્સિમમ પ્લાન્ટ વાવવા જ પડશે. તો ફરજિયાત પણ મોસ્ટનો ઉપયોગ કરેલો છે, મસ્ટનો ઉપયોગ કરેલો છે, સાથે V1 વાપરેલું છે. ત્યારબાદ વી શુડ યુઝ ઇકો ફ્રેન્ડલી વ્હીકલ્સ. જોઈ લો, અહીં આપેલું જ છે. તો ક્રિયાપદ પણ તમારે વિચારવાની જરૂર છે નહીં, અહીંયા તમને બાય ડિફોલ્ટ એક એક મુદ્દામાં જ આપેલો છે. તો અહીંયા શુડ વાળી વાત કરી, શુડ પ્લસ V1. બહુ જ આસાન વાક્ય રચનાઓ લીધેલી છે. વી શુડ યુઝ ઇકો ફ્રેન્ડલી વ્હીકલ્સ. ત્યારબાદ વી મસ્ટ કન્ઝર્વ ફોરેસ્ટ એન્ડ સેવ વોટર. આપણે મસ્ટ ફરજિયાતપણું જાળવણી કરવી પડશે જંગલોની અને પાણીને બચાવવું પડશે. તો અહીંયા આ મુદ્દો અને આ મુદ્દો બંને સાથે લઈને મેં એક વાક્ય બનાવ્યું. જો ટ્રાય એવી જ કરવાની કે પેપર ચેકરને અલગ અલગ મેક્સિમમ ડિફરન્ટ વાક્ય રચનાઓ દેખાય, જેનાથી એના મગજમાં એક મસ્ત મજાની ઇમ્પ્રેશન પડશે, અને એના માઇન્ડમાં મસ્ત મજાની ઇમ્પ્રેશન મતલબ મેક્સિમમ માર્ક્સ. યસ. ત્યાર પછીનો મુદ્દો, વી ઓટ ટુ કન્ઝર્વ વોટર રિસોર્સિસ. યસ, ઓટ ટુ પણ તમારો શુડ નો ભાઈ જ છે, તમારા ફંક્શનમાં આવે છે, ઓફરિંગ સજેશન, ગિવિંગ એડવાઇસ. યસ. ત્યારબાદ વી શુડ યુઝ સોલાર એનર્જી. જોઈ લો, હવે આ મુદ્દો આવી ગયો. આપણે સોલાર એનર્જીનો ઉપયોગ કરવો જોઈએ પર્યાવરણને બચાવવા માટે, એનર્જીને મદદરૂપ થવા માટે.
તો આ બધા જ મુદ્દા આપણે 1 બાય 1 કવર કરી લીધા અને એ પણ તમને ડિફરન્ટ અલગ અલગ મોડલ ઓક્ઝિલરીની મદદથી કવર કરીને બતાવેલા છે. અને આ બધી જ મોડલ ઓક્ઝિલરી તમે વર્ષોથી ભણતા હો છો તો તમે આરામથી સમજી શકો અને એ પ્રમાણે વાક્યો બનાવી શકો. હવે આ બાજુના મુદ્દા પર વધીએ તો સૌથી પહેલા એક કોમન પોઈન્ટ જે દર્શાવેલો છે, ધેર આર ઓલ્સો સમ થિંગ્સ વી શુડ નોટ ડુ. અમુક બાબતો એવી પણ છે જે આપણે કરવી ના જોઈએ, જે અહીંયા લિસ્ટ સ્વરૂપે આપેલી છે. તો હવે એમાંથી અલગ અલગ મુદ્દા સ્વરૂપે વાત કરતા જઈએ આસાન લેંગ્વેજમાં. વી શુડ નોટ યુઝ પ્લાસ્ટિક ઓર થ્રો ગાર્બેજ એનીવેર. તો અહીંયા પહેલો મુદ્દો અને બીજો મુદ્દો બંનેને મર્જ કરીને મેં વાક્ય બનાવ્યું છે કે આપણે પ્લાસ્ટિકનો યુઝ ના કરવો જોઈએ અને કચરો કોઈ પણ જગ્યાએ ફેંકવો જોઈએ નહીં. જોઈ લો, અહીંયા થ્રો આપેલું છે અને અહીંયા યુઝ આપેલું છે. ક્રિયાપદ અલગ અલગ વિચારવાની જરૂર જ નથી, અંદર મુદ્દા સ્વરૂપે જ આપેલા છે. ત્યાર પછી વાત કરીએ, યસ, વી શુડ પ્રિવેન્ટ મોડલ ઓક્ઝિલરી. આપણે પ્રિવેન્ટ કરવું જોઈએ શું? એમિશન ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ. અહીં આપેલું છે, જો કાર્બનનું ઉત્સર્જન છે એને આપણે રોકવું જોઈએ, ઉત્સર્જન રોકવું જોઈએ. વી શુડ સ્ટોપ પોલ્યુશન એટ એની કોસ્ટ. કોઈ પણ કિંમત પર પ્રદૂષણ રોકવું જોઈએ, તો એ પણ તમને અહીંયા આપેલું છે. યસ. ત્યારબાદ વી શુડ અવોઇડ, આપણે અવોઇડ કરવું પડશે શું? યુઝ ઓફ ટ્રેડિશનલ ફ્યુલ લાઈક પેટ્રોલ, ડીઝલ. જે પેટ્રોલ અને ડીઝલ જે આપણે ટ્રેડિશનલ ફ્યુલમાં ગણાય છે એને તમારે અવોઇડ કરવું પડશે. અને તમે એક નવું એડ બી કરી શકો, એને બદલે આપણે ઇલેક્ટ્રોનિક વ્હીકલ પર ધ્યાન આપવું પડશે. ઇન્સ્ટેડ ઓફ, યસ, આવો શબ્દ લખીને તમે ઇલેક્ટ્રોનિક વ્હીકલનો પણ ઉપયોગ કરી શકો. તો મિત્રો, એક મસ્ત મજાનું ટ્રેન્ડિંગ અવેરનેસ માટે કહી શકાય એવું ગવર્મેન્ટે માર્ચ 2025ના બોર્ડમાં આ રીતે મુદ્દો ડિઝાઇન કરેલો હતો. તમને હું સમજાવું છું એટલા માટે મેં અહીંયા અલગ અલગ પોઈન્ટ વાઇઝ તમને મેં સમજાવ્યું, પણ એક્ઝામમાં તમારે કમ્પલસરી પેરેગ્રાફ સ્વરૂપે લખવાનું છે. આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. તો આવા જ તમારે નાના નાના મસ્ત મજાના ઇન્ફોર્મેટિવ વિડીયો જોઈતા હોય તો લખો કમેન્ટ સેક્શનમાં, વી વોન્ટ મોર વિડીયોઝ, વી વોન્ટ મોર વિડીયોઝ. અને મિત્રો, આપણું એક વોટ્સએપ ગ્રુપ પણ છે જેમાં જોડાઈને તમે તમારા ડેઈલી અપડેટ્સ મેળવી શકો છો અને 11મું હોય કે 12મું તમે તમારા અંગ્રેજીનું ટેન્શન ખતમ કરી શકો છો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આવા જ નવા મસ્ત માહિતી સાથે. થેન્ક યુ.